સોશિયલ મીડિયા પર પોતાની અસલી ધાર્મિક ઓળખ છુપાવીને હિન્દુ યુવક તરીકે ખોટું પ્રોફાઇલ બનાવી સુરતની એક નિર્દોષ યુવતી સાથે છેતરપિંડી આચરવાનો મામલો સામે આવ્યો છે। આ હીન કૃત્ય આચરનાર આરોપી સોમિલ સલમીન મકવાણાને સુરતની વેસુ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજકોટથી ઝડપી પાડ્યો હતો। પ્રેમ જાળમાં ફસાવ્યા બાદ આરોપી સોમિલ મકવાણા પીડિત યુવતીને સુરત અને યાત્રાધામ દ્વારકાની અલગ અલગ હોટલોમાં લઈ ગયો હતો। ત્યાં તેણે યુવતીની મરજી વિરુદ્ધ અવારનવાર શારીરિક સંબંધો બાંધી દુષ્કર્મ આચર્યું હતું। આટલું જ નહીં, લગ્નના ખોટા વાયદાઓ કરીને આરોપીએ પીડિતા પાસેથી અલગ અલગ પ્રકારના બહાના હેઠળ આશરે 3.50 લાખ રૂપિયા જેટલી મોટી રકમ પણ પડાવી લીધી હતી અને છેતરપિંડી આચરી હતી। સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ પીડિત યુવતીએ સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં ન્યાય માટે ન્યાયિક ફરિયાદ નોંધાવી હતી। વેસુ પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે અને આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।